ગ્રાન્ટ વપરાયા વગર રહી ગઈ છે. આ સાચું છે ને સાહેબ? આવું મેં વાંચ્યું હતું. એમાંથી ગુજરાતમાંથી પણ એક બે નામ હતા. એમની વ્યસ્તતાને લીધે રહી ગયું હશે કે જે કંઈ હોય તે મને ખબર નથી. પણ હું રાજી બહુ થયો આ છાપામાં વાંચીને કે વપરાયા વગર રહી ગઈ છે. ક્યાંક આડાવળી નથી થઈ, એનો મને બહુ આનંદ થયો છે કે રહી ગઈ, કમસે કમ છે, પડી છે. એથી હું બહુ રાજી થયો. નહીંતર આ દેશમાં આડાવળું થવું એ કંઈ બહુ મોટું કામ છે નહીં સાહેબ. એવી પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. ત્યારે રાજુભાઈ આપણો જ જણ, અને એમણે સાધુ સમાજ માટે આટલી ઉદારતા દાખવી. નીતિનભાઈએ પણ પોતાના માતુશ્રીના સ્મરણમાં આમ મારું એક હું ભિક્ષા માંગ્યા કરું છું સમાજમાં કે સમાજના દરેક ક્ષેત્રના માણસો પોતાનો 10મો ભાગ જો કાઢ્યા કરે તો આ દેશમાં સરકારના કાર્યો પણ સરળ થઈ જાય, સમાજના કાર્યો પણ સરળ થઈ જાય, નગરના કાર્યો સરળ થઈ જાય, જ્ઞાતિઓના કાર્યો સરળ થઈ. 10મો ભાગ જો કાઢે તો, અને 10મો ભાગ કાઢવો એ કંઈ બહુ અઘરી વસ્તુ નથી. 100 રૂપિયામાંથી 10 રૂપિયા કેવલ જેની સાથે મારો ને તમારો કોઈ સ્વાર્થ નથી એવા સમાજના શુભ કાર્ય માટે આપી દેવા એ કોઈ મોટી વાત તો મને નથી લાગતી. દરેક છે. મને ઘણા એમ કહે, હું કહું કે ભાઈ તમે 1 લાખ કમાઓ તો 10,000 સમાજને આપો. તો ઘણા કહે બાપુ 10,000 તો વધારે કહેવાય. તો હું એમ કહું કે 50,000 કમાઓ. મારાથી જેટલી રાહત આપી શકાય એટલી હું આપું. તમારે 5,000 જ કાઢવા પડે. પણ આ વ્રત જો આપણે બધા લઈએ, વેદમાં એમ લખ્યું છે વ્રતેન દીક્ષા માપનોતી, દીક્ષયા માપનોતી દક્ષિણા, દક્ષિણા ક્ષમા માપનોતી, ક્ષમા સત્ય માપ્યતે. આવું વેદની ઋચા કહે છે કે કોઈ પણ વ્રત, આ હરુભાઈનો સંકલ્પ, આ માણસ, આ જુવાન માણસ સાધુ સમાજનો આવી રીતે સંઘર્ષ કરીને, અને સાધુ સંઘર્ષ કરે ને ત્યારે પાછું વિવેકથી કરે. હા, વિવેક વગર સાધુ સંઘર્ષ કરે તો એ પાછું મને એ ગમે નહીં. વિવેકથી સંઘર્ષ કરે. બને ત્યાં સુધી સાધુને સંઘર્ષ કરવાનો વખત જ સમાજ ન આપે. પણ ગાંધીજી સાધુ ચરિત હતા, સાધુ પુરુષ હતા. એને આપણે સાબરમતી, એમનો વિવેક. એટલે આ માણસે વિવેકથી બધા સંઘર્ષમાંથી નીકળીને આવું રૂડું કાર્યને આગળ કરતા રહેશે. એનો મને આનંદ છે. પરમાત્મા એમને ખૂબ બળ આપે. આપની સાથે આખો સાધુ સમાજ જોડાયેલો છે. એટલે મારે કહેવું છે કે પોતપોતાના ક્ષેત્રમાંથી દરેક વ્યક્તિ 10મો ભાગ ગરીબ બાળકોના શિક્ષણ માટે, કોઈ વિધવા માતાઓને સન્માન સાથે એના સંતાન બનીને એના ઘરમાં રાશન પહોંચાડવા માટે, કોઈ બીમાર માણસની ઔષધિ માટે, જ્યાં જ્યાં સમાજમાં જરૂર પડે ત્યાં જો સૌ સમાજના લોકો આવું કરતા. વિનોબાજીએ આ પ્રવૃત્તિ કરેલી કે દરરોજ એક ગામડામાં માટીના એક ગળામાં 1 મુઠ્ઠી બાજરો, ઘઉં એ પરિવાર નાખે, અને 1 મહિને એ આખા ગામના માટલા ભેગા થાય, અને પછી એ બધું અનાજ ભેગું થયા પછી સમાજરૂપી પરમાત્માના પ્રસાદ રૂપે સમાજને, જરૂરતમંદોને એ અનાજ વહેંચવામાં આવે. આવો એક પ્રયોગ વિનોબાજીએ કરેલો અને ઘણો સફળ રહેલો. આપણે આવું વ્રત કરીએ, કારણ કે વ્રત દ્વારા, વ્રતેન દીક્ષામાં આપનોતી, દીક્ષાનો અર્થ વેદમાં છે પાત્રતા. જ્યારે માણસ કોઈ શુભ વ્રત લે છે ત્યારે એનામાં પાત્રતા નિર્મિત થાય છે, એનામાં પાત્રતા આવે છે. વેદ આનો આવો અર્થ કરે છે. વ્રતેન દીક્ષામાં આપનોતી, આપણામાં લાયકાત આવે છે કોઈ પણ શુભ વ્રતનો આરંભ કરીએ ત્યારે. અને એ જ્યારે પાત્રતા આપણામાં આવે ત્યારે આપણને દક્ષિણા મળે છે. આપણે શુભ તત્વને સ્વીકારવાને લાયક બન્યા છીએ. એટલે દક્ષિણા એટલે જ્ઞાનોપદેશ, સારા વિચારો, સારી સમજણ, આ દક્ષિણા કઈ છે એ આપણામાં આવે. અને જ્યારે સારા વિચારો આપણામાં આવે ત્યારે વિનોબાજીનું એક વાક્ય મને બહુ ગમે છે. સમાજના દરેક ક્ષેત્રે એ વિચારવા જેવું વાક્ય છે કે જે વિચારની પાછળ સત્ય હશે, જે વિચારની પાછળ એ સાધકનો પોતાનો અનુભવ હશે, અને જે વિચારની પાછળ બિલકુલ સ્વાર્થ નહીં હોય એવો વિચાર
વિશ્વમાં કોઈ પણ માણસને કબૂલ કરવો પડશે. વિશ્વનો આવા વિચારો આપવા એને વેદોએ દક્ષિણા કહી છે. અને એવી દક્ષિણાથી માણસમાં ક્ષમા પ્રગટ થાય છે અને એ ક્ષમા માણસમાં સત્યનું સર્જન કરે છે. આવી વ્રતથી શરૂ થતી યાત્રા મને ને તમને સત્યમાં સ્થિર કરે એવી વેદ ઋચાઓ કહે છે. એવું એક વ્રત લઈને બેઠેલો સાધુ સમાજનો આ જણ, એમનો શિવ સંકલ્પ પ્રભુએ પૂરો કર્યો અને એનો મને બહુ આનંદ છે, હરખ છે. આપ સૌ વડીલોએ એમાં પૂરેપૂરું યોગદાન આપ્યું અને નીતિનભાઈ બહુ સરસ કર્યું કે આ તો બહુ નાનું કામ, અંશનોય અંશ છે. વાત પણ સાચી છે, પણ આ નાનું કામ પણ નથી. નીતિનભાઈ, અમારા રામાયણમાં એમ લખ્યું છે કે જે કાર્ય તેજસ્વી હોય એને કોઈ દિવસ નાનું ન ગણવું. જેમાં તેજ છે, જેમાં કંઈક ઓજસ છે. સૂર્યનારાયણ ઉદય પામે ત્યારે તો કેટલો નાનકડો એવો કે હનુમાનજી પણ ફળ માનીને એને ગળી જવા માટે દોડે. સૂર્ય ઉદય પામે ત્યારે બહુ નાનકડો હોય, પણ જેમ જેમ ઉપર જાય એટલે ત્રિભુવનના અંધકારનો નાશ કરે. હાથી જેવું, પર્વત જેવું પ્રાણી પણ 1.5 ફૂટનું અંકુશ એને વશ કરી નાખે તો અંકુશને નાનો ન કહેવાય, સૂર્યને નાનો ન કહેવાય. અને મંત્ર બિલકુલ નાનકડો એવો હોય પણ સમગ્ર અસ્તિત્વ આધીન થઈ જાય. મંત્રનો એક અર્થ વિચાર પણ થાય. મંગલ વિચાર ભલે નાનકડો હોય પણ વિશ્વ એને અનુસરવા માટે તૈયાર થાય. તો એ મંત્રને, એ અંકુશને, એ સૂર્યને નાનો ન ગણાય. સમાજમાં જે કંઈ તેજસ્વી કાર્ય થાય એને કોઈ દિવસ નાનું નથી. આપનું આ કાર્ય અમારા માટે, અને અમે તો શું છે, આમાં એવું છે, અમે સાધુ બાવા, અને મને ઘણા બાવા કહે તો મને બહુ ગમે. સાધુ કરતાં બાવા શબ્દ મને બહુ ગમે. વ્યક્તિ ઘણા આલોચનામાં કહે છે કાં તો બાવાજી છે. હું બહુ રાજી થાવ કે તારા કુળને હનુમાનજી બહુ આશીર્વાદ આપે. કારણ કે અમારે બાવા જ રહેવું છે ને સમાજને કહેવું છે કે થઈ તો જુઓ કે બાવા કેમ કહેવાય છે. બહુ અઘરો પંથ છે. તેથી નીતિનભાઈ, અમે અમારા ગામમાં મેં પણ લોટ માંગ્યો છે. રોટલા અમને બંધાવ્યા હોય એને ઘરે અમે પટેલોને ત્યાં રોટલા લેવા ગયા છીએ. પણ સાધુનો દીકરો જ્યારે માધુકરી માંગવા જાય ત્યારે એની તાંબડીમાં પોતાના ઘરનો એક મુઠ્ઠી લોટ નાખીને જ નીકળે. આ નિયમ છે સાહેબ. ખાલી તાંબડી લઈને નીકળાતું જ નથી. આ અમારો એક પ્રવાહી પરંપરાનો નિયમ છે. મુઠ્ઠી ઘઉંનો લોટ. કારણ કે અમે જે લોટ માંગતા એ કંઈ સાધુનું પેટ કેટલું યાર. અત્યારે સમાજમાં પેટ કેટલા મોટા છે એ તો તમે જુઓ છો. કેટલા મોટા પેટ છે કે એને ગમે એટલું ઓરો તોય કોઈ ઉડકાર આવતો નથી સાહેબ. આવા મોટા મોટા પેટ આખા વિશ્વમાં છે. એમાં સાધુડાનું પેટ કેવડું સાહેબ, કેટલું નાનું એવું. એટલે કંઈ અમે લોટ માંગીએ એ કંઈ અમારા પેટ માટે નહીં, પણ રામજી મંદિર કે કૃષ્ણ મંદિર ઉપર આવેલો કોઈ પણ સમાજનો અતિથિ કે સંત સાધુ બેઠો હોય એને રોટલા ઘડી અને પહેલો એને જમાડી અને પછી ખાવા માટે પણ પહેલો મુઠ્ઠી અમે નાખતા. ખીહરના દાણા અમે માંગવા જઈએ ત્યારે પહેલો બાજરો મુઠ્ઠી અમારી જોડીમાં નાખીએ. અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની બહુ નાની એવી વાર્તાથી પૂરું કરું. ભિક્ષુક એની પત્નીને કહીને ભિક્ષા લેવા માટે નીકળે છે અને પોતાની જોડીમાં એક મુઠ્ઠી ચોખા નાખે છે અને જાય છે. કુદરતી એવું બન્યું કે પહેલો સવારના પોરમાં રાજાની સવારી નીકળી અને ભિક્ષુકને થયું કે કેટલી વાર આના દરવાજે જઈને ઊભો રહ્યો પણ કોઈ દિવસ મેળ ખાધો નથી, ધક્કો મારીને કાઢી. પણ આ સમ્રાટ પોતે આવે છે, આજે તો મારું કામ થઈ જવાનું. અને સમ્રાટ આવે છે, ભિક્ષુક અહીંથી જાય છે અને પેલો હાથી ઉપરથી સમ્રાટ નીચે ઉતરી અને ભિક્ષુકને કહે છે તારી જોડીમાં જે હોય એ મને થોડીક ભિક્ષા આપ. પેલો કહે કે સાવ ઊંધું પીડ્યું. હાવ ખબર મને એમ કે આ પહેલી વાર રાજાને મુલાકાત થાય છે ને આજ તો મારું કામ થઈ જશે, પણ આ તો ઊંધું થયું. કોચવાતા મને એમણે પોતાની જોડીમાં જે ચોખા એની પત્નીએ નાખ્યા હતા એમાંથી 5-7 ચોખા રાજાને આપ્યા. અને રાજાએ કીધું મને સ્વપ્ન આવ્યું હતું કે રાષ્ટ્રનું બહુ જ અહિત થવાનું છે
મેં પંડિતોને બોલાવ્યા. એમણે કહ્યું કે આ અહિતમાંથી રાષ્ટ્રને તો જ ઉગારી શકાય